हेडलाइन न्यूज बिंदास बेधड़क। વડોદરા ગોત્રી પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ 36 ચોરાયેલા મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા। વડોદરા શહેર પોલીસે ખાસ કરીને ગોત્રી અને અકોટા પોલીસ સ્ટેશન દ્વારા 13 તુચકો અર્પણ નામના એક પ્રશંસનીય કાર્યક્રમ હેઠળ ચોરાયેલા 36 મોબાઈલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત કર્યા છે। આ કાર્યક્રમ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવ્યો હતો, જ્યાં મોબાઈલ માલિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। ગોત્રી અને અકોટા પોલીસ સ્ટેશનના અધિકારીઓની સરાહનીય કામગીરીને કારણે આ શક્ય બન્યું છે। કુલ 36 મોબાઈલ ફોનમાંથી અકોટા પોલીસે 14 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા, જેની કિંમત રૂપિયા 2,54,000 આંકવામાં આવી છે, જ્યારે ગોત્રી પોલીસે 22 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂપિયા 3,53,070 હતી। આ રીતે કુલ રૂપિયા 6,07,070ના મૂલ્યના મોબાઈલ ફોન તેમના રાઇટફુલ માલિકોને પરત કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં એસીપી એવી કાટકર, ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એન. પટેલ, ગોત્રી પોલીસના સેકન્ડ પીઆઈ એ.એમ. પરમાર અને અકોટા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીવી બલદાનિયા સહિતના અનેક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ આપણે અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશનમાં જે 13 તુચકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને ગુજરાત સરકારશ્રીના સૂચનાથી અને આપણા વડોદરા શહેરના આદરણીય સીપી સર શ્રી નરસિંહા કોમર સર તથા અધિક પોલીસ કમિશનર શ્રીના પટેલ સાહેબ તથા આપણા ઝોનના ડીસીપી શ્રી અભય સોની સાહેબના માર્ગદર્શન હેઠળ અકોટા અને ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા કુલ 36 મોબાઈલ શોધી કાઢવામાં આવેલ છે અને જેની કિંમત 6,07,000 જેવી થાય છે, જે આજરોજ અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે એક કાર્યક્રમ રાખી અને તમામ જે લાભાર્થી હતા, જેણે મોબાઈલ ગુમાવ્યા હતા, એમને આજે પરત કરવામાં આવેલ છે। એ આપણે જે ટેકનિકલ સર્વેલન્સથી એને શોધી કાઢી અને લોકેશન મેળવી અને આપણા જે ગુજરાત બહાર પણ અમુક એમપી અને રાજસ્થાન પણ જે જતા રહેલા એમની પાસેથી પણ આ મોબાઈલ શોધી કાઢવામાં આવેલ છે। ગોત્રી પોલીસે કેટલા શોધ્યા છે? ગોત્રી પોલીસ સ્ટેશનના ટોટલ 22 મોબાઈલ છે અને અકોટા પોલીસ સ્ટેશનના 14 મોબાઈલ છે।